વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સૌને મન ભાવતા એવા વાટેલી દાળના ખમણ બનાવીશું અને તેની સાથે ખાવાની કઢી પણ બનાવીશું. વાટેલી દાળના ખમણ ઘરે એકદમ બહાર જેવા જ સોફ્ટ અને ટેસ્ટી બને છે. વાટેલી દાળના ખમણનું બેટર જો પરફેક્ટ બને તો ખમણ પણ એકદમ પરફેક્ટ જ બને છે. આપણે આજે વાટેલી દાળના ખમણનું બેટર એકદમ પરફેક્ટ રીતે બનાવીશું. વાટેલી દાળના ખમણનું બેટર આ રીતનું એકદમ જાળીદાર બનવું જોઈએ. વાટેલી દાળના ખમણનું બેટર બનાવવા માટે 1 વાટકી ચણાની દાળ, તેની સામે 1 નાની વાટકી ચોખા મેં લીધેલા છે. એક વાસણમાં 1 વાટકી ચણાની દાળ લેવી અને 1 નાની વાટકી ચોખા લેવા. નાની વાટકી આવી ના હોય તો આવી રીતે 1 મોટો ચમચાનું માપ લઈ લેવું. જો 2 વાટકી દાળ લેતા હોય તો સામે 2 ચમચા ચોખા લેવા. ચણાની દાળ અને ચોખાને સરસ ધોઈ અને પલાળી દેવા. દાળ અને ચોખાને 2 વાર આપણે સરસ ધોઈ લઈશું. દાળ અને ચોખા ધોવાઈ ગયા છે. હવે દાળ ચોખા ડૂબે તેટલું પાણી ઉમેરી ઢાંકી અને 4 કલાક રહેવા દઈશું. ચાર કલાક રાખ્યા પછી તમે જોશો કે દાળ ચોખા સરસ પલળી ગયા છે. જો વધારે ટાઈમ હોય તમારી પાસે તો થોડું એકાદ કલાક વધારે પલળી જાય તો પણ વાંધો નહીં. હવે દાળ ચોખાને એક મિક્સર જારમાં લઈ અને ગ્રાઇન્ડ કરી લઈશું. દાળ ચોખાને એકદમ લીસું નહીં પીસવાનું, સહેજ દરદરું બેટર બનાવવાનું. રવા જેવું દરદરું રાખવાનું. પીસતી વખતે મેં અડધી વાટકી દહીં અને ચપટી લીંબુના ફૂલ ઉમેર્યા છે અને હવે ગ્રાઇન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો કે બેટર એકદમ થીક અને સરસ દરદરું પીસાઈ ગયું છે. હવે તેને એક મોટા વાસણમાં કાઢી લઈશું. આ રીતે બીજા પણ દાળ ચોખા પીસી લઈશું. બધા દાળ ચોખા પીસાઈ ગયા પછી એક વાસણમાં કાઢી લઈ હવે તેમાં ચપટી હળદર અને ચપટી હિંગ 1/4 ચમચી જેટલી હળદર હિંગ ઉમેરવી. હળદર હિંગ ઉમેરવાથી હળદરથી સરસ કલર આવશે અને હળદર હિંગથી બેટર પણ સરસ ફર્મેટ થઈ જશે. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી અને હાંડવા જેવું બેટર બનાવવું. પાણીને પણ બરાબર મિક્સ કરી લેવું. હવે ઢાંકી અને 4 થી 5 કલાક રેસ્ટ આપી દેવું. બેટરને 4 થી 5 કલાક રેસ્ટ આપશો તો તમે જોઈ શકો છો કે બેટર ફૂલી અને એકદમ ડબલ થઈ ગયું છે અને સરસ જાળીદાર બેટર બન્યું છે. આ રીતનું બેટર વાટેલી દાળના ખમણ બનાવવા માટે પરફેક્ટ છે. હવે તેમાં નાખવા માટે મેં 1 આદુનો ટુકડો અને 3 થી 4 લીલા મરચાંની પેસ્ટ બનાવી લીધી છે તે ખીરામાં ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈશું. બેટર જો જાડું લાગતું હોય તો થોડું પાણી ઉમેરી અને એને સેટ કરી લઈશું. બેટરને બરાબર હલાવી પછી બેટરમાં 1/4 ચમચી ખાવાનો સોડા ઉમેરી થોડું ઉપર પાણી ઉમેરી અને મિક્સ કરી લઈશું. સોડા બરાબર મિક્સ કરી લીધા પછી બેટરને વધારે બહાર રાખવું નહીં, તરત જ બફાવા મૂકી દેવું. મેં સ્ટીમરને પહેલેથી ગરમ કરીને રાખ્યું હશે અને થાળીને પણ તેલથી ગ્રીસ કરી અને ગરમ થવા અંદર મૂકી દીધી છે. હવે બેટરને આપણે પાથરી દઈશું અને બફાવા મૂકી દઈશું. બેટરને ઢાંકી અને 10 મિનિટ સુધી બફાવા દઈશું. ત્યાં સુધી આપણે કઢી બનાવી લઈએ. કઢી બનાવવા માટે મેં એક બાઉલમાં 2 ચમચી ચણાનો લોટ લીધેલો છે. તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરી ચણાના લોટનું બેટર બનાવી લઈશું. હવે એક તપેલીમાં 2 ચમચી તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. આદુ મરચાંની પેસ્ટ સાંતળી
તેમાં જે આપણે બેસનનું બેટર બનાવ્યું હતું કઢી માટેનું તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈએ. હવે તેમાં મસાલા કરીશું. અડધી ચમચી મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી લીંબુના ફૂલ ઉમેરી મિક્સ કરી લઈશું. અને ચપટી હળદર નાખીશું અને હવે કઢીને ઉકળવા દઈશું. કઢીને થોડીવાર હલાવતા જઈ ઉકળવા દઈશું. કઢી સરસ ઉકળવા લાગી છે. ખમણ સાથે ખાવાની કઢી તૈયાર છે. અને હવે આપણા ખમણ પણ બફાઈ ગયા છે કે નહીં તે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ ક્લીન નીકળે છે. ખમણ બફાઈ ગયા છે. ખમણને હવે ઠંડા થવા દઈશું. ખમણ ઠંડા થઈ ગયા છે. હવે તેને કટ કરી લઈશું. ખમણને તમે તમારા મનપસંદ નાના મોટા પીસમાં કટ કરી શકો છો. આ રીતે બધા પીસ કટ કરી લેવા. તમે જોઈ શકો છો ખમણ એકદમ સહેલાઈથી થાળીમાંથી ઉકળી જાય છે અને એકદમ સ્પોન્જી, જાળીદાર, સોફ્ટ તૈયાર થયા છે. હવે ખમણનો વઘાર કરીશું. વઘાર કરવા માટે એક વઘારિયામાં મેં તેલ ગરમ મૂક્યું છે. તેમાં રાઈ, 2 થી 3 લીલા મરચાં ઉમેરી અને વઘારને ખમણ ઉપર રેડી દઈશું. ઉપરથી થોડી કોથમીર વભરાવીશું અને વઘારને ખમણમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો તૈયાર છે આપણા વાટેલી દાળના ખમણ, જે એકદમ ખાવામાં ટેસ્ટી બને છે, સોફ્ટ છે અને એકદમ બહાર જેવા જ બને છે. હવે તેને સર્વ કરીશું. એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. ખમણ સાથે કઢી અને મરચાં ખાવાની બહુ જ મજા પડે છે. અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.